આદિ, હા આ છેલ્લી 10 મિનિટથી જોઉં છું તને, તું સતત ફોનમાં ને ફોનમાં મથે છે. અરે હા, આ થોડું કામના લીધે થઈને હું ફોનમાં. તમારે કંઈ કામ હતું? તમે કહો ને તો હું વાત કરી લઉં ને પહેલા તમારી સાથે. બસ મને આ આશા હતી તારી પાસે કે હું તને કંઈ કહીશ અને તું મારી વાતમાં સહમત થઈશ કે ના મમ્મી, તમારી જે કોઈ વાત હોય ને તો મને કરો. હું તમને એક વાત કરવાનો હતો કે. ભાઈ હાલો. થેન્ક યુ. શું વાત ચાલે છે? તારી જ વાત કરવાનો હતો. ત્યાં તું આવી ગઈ. અરે વાહ, બોલો ને, શું વાત કરતા હતા? એ જ કે આ મામાનો ફોન હતો. એ કહેતા હતા કે મારે નથી જવું મામાની ઘરે. અરે પણ પૂરી વાત તો સાંભળી લે. ઘરે નથી જવાનું. એ કહેતા હતા કે રીતિકા માટે એક સારો છોકરો એમને જોયો છે, તો ત્યાં તારી વાત ચલાવીએ, છોકરાને જોઈ લઈએ, એ લોકોને અહીંયા બોલાવી લઈએ. પણ આદિ, મામાને એટલું તો કહેવાય ને કે એમનું બાયોડેટા તારા ફોનમાં મોકલી દે, એટલે આપણે જોઈ લઈએ, પછી જોણ ગોઠવાય ને દીકરા. અરે પણ તમને લોકોને એટલી બધી શું ઉતાવળ છે? ઉતાવળ તો હોય જ ને, હવે ઉંમર લાયક થઈ ગઈ છે, અને જો વધારે સમય થઈ જશે ને તો પછી તારું માંગુ ક્યાંક નાખવું હશે ને તો એ ઉપાધિ થશે. મારી બેન આટલી સારી ચા બનાવે છે તો મને ખબર છે કે સાસરીમાં તો બરાબર રીતે જ રહેશે. અને ક્યારેય ફરિયાદ નહીં આવે કે આદિ તારી બેન આમ કરે છે, તારી બેન આમ કરે છે. અરે હા, પણ છોકરો બહુ સારો છે, અને મામાએ ત્યાં સુધી કીધું એ બધું મોકલવાના જ છે, અને એમ પણ કીધું છે કે ઘરની જરાય ઉપાધિ નહીં કરતા, એ લોકો બધા વ્યવસ્થિત છે અને બધી મારે લગ્ન નથી કરવા. કેમ નથી સમજતા? લગ્ન નથી કરવા એટલે અત્યારે નથી કરવા. અત્યારે નથી કરવા એટલે કઈ નાની કીકલી નથી. હવે તો ઉંમર લાયક થઈ ગઈ છો, અને સમયસર દીકરી સાસરે જતી રહી ને એમાં જ અમારું ભલું છે. આ પહેલા પણ એને એવું જ કર્યું હતું, યાદ છે ને તમને? આપણે સારામાં સારા માગા આવ્યા હતા તો એને ત્યારે પણ નાટક કર્યા હતા, અને હવે ફરી પાછા એ જ નાટક ચાલુ કર્યા છે. રીતિકા, કરવા શું માંગે તું? ભાઈ મમ્મી, તમે લોકો સમજો ને, હું અત્યારે લગ્ન કરવા નથી માંગતી. અરે પણ નથી માંગતી એનું કોઈ કારણ તો હોઈ શકે ને. કારણ છે, એટલે જ કહું છું. શું કારણ છે? હું શું? હું બોલ ને પણ. હું એક છોકરાને પ્રેમ કરું છું. શું? તારામાં અક્કલ જેવું છે કે નહીં? છોકરાને પ્રેમ કરે છે? અમારા પ્રેમમાં કઈ ખામી રહી ગઈ હતી કે કોઈ છોકરાને તું પ્રેમ કરે છે? કોણ છે એ? ભાઈ તમે ગુસ્સે નહીં થાઓ. કોણ છે? છોકરો સારો છે, મેં પૂછ્યું કોણ છે? એનો નેચર બી સારો છે, આપણને બધાને ઓળખે બી છે, મને સારી રીતે ઓળખે છે, સારો છોકરો છે. આદિએ સવાલ પૂછ્યો કે એ છોકરો છે કોણ? બીજા તારા જવાબમાં અમે માનતા નથી. સાગર, જે સવારે દૂધ આપવા આવે છે. રીતિકા, બે મૂકો ને આને, હળબોતમાં બે મૂકો. એને બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? એ દૂધવાળા સાથે તું પ્રેમ કરીને બેઠી છે. શરમ આવી જોઈએ. તું આપણા ઘરની આબરૂ નાક કપાવા બેઠી થઈ તું. આમાં શું આબરૂ વહી જાય? દૂધ વાળો નથી, દુકાન છે એની, ડેરી છે. અને સાચું કહું ને ભાઈ, તો તમારા કરતા તો સારું જ કમાય. રીતિકા, અરે નાખો ને. એના ભાઈ સામે બોલે છે કે એના કરતા મારા કરતા વધારે એ કમાય છે, એમ કહે છે. આપણી જ્ઞાતિ એક નથી, ખબર પડે તને? અને તું શું બોલે છે એનું ભાન છે તને? જો ભાન હોત ને તો ક્યારે આટલી હિંમત ન કરત એક દૂધવાળા સાથે પ્રેમ કરીને. મારી વાત સાંભળી લે, ભૂલી જાજે ને, અને આજ પછી ક્યારે એનું દૂધ આ ઘરમાં નહીં આવે. હા, મારી જ ભૂલ છે. તમારે કોઈએ લેવા ન જવું પડે ને એટલા માટે મેં દૂધ બંધાવ્યું હતું. મને ખબર નહોતી કે મારે આ બધું જોવું પડશે ને ભોગવવું પડશે. ભાઈ એ માણસ એક શબ્દ પણ હવે તારો નીકળવાનો છે મોઢામાંથી. જા રૂમમાં. અને આજ પછી ઘરની બહાર પગ મૂક્યો છે ને તો તારા ટાટે ભાંગી નાખીશ. જા. હું મામાને કહી દઉં છું, હવે છોકરાને જોવાનો પણ નથી થતો. આના સીધા લગ્ન જ કરાવી દઈએ. હજી ચા બનાવે છે? હા મમ્મીજી,
નાસ્તા માટે અલગથી બનાવી કે જે પીવાઈ ગઈ ને ચા એ પીવાઈ ગઈ. હવે જે બને છે ને એ ફેંકી દે. શું કરું? ફેંકી દે. પણ શું કામ? મારે બધા પ્રશ્નોના જવાબ નથી હોતા. એકવાર કહ્યું ને કે ચા જે છે ને એ ફેંકી દે અને ફ્રીજમાં જે દૂધની તપેલી છે ને એ પણ ધોઈ દે. પણ મમ્મીજી થયું છે શું? આટલો બધો ગુસ્સો કઈ વાત પર? અને દૂધ શું કામ ઢોળી દેવું જોઈએ? ખબર છે ને કે 2 લીટર દૂધ આવે છે. ભલે 2 લીટર આવતું હોય, દુકાનમાંથી દૂધની થેલી લઈ આવજો, પણ હવે આ દૂધ જે પડ્યું છે ને એને ધોળી નાખ. મમ્મીજી શું થયું છે? આદિત્યએ કંઈ કીધું તમને? કેમ સવારમાં ગુસ્સે છો આટલા? જો મીરા, અત્યારે મારો પારો છે ને 100 ઉપર વટી ગયો છે. મહેરબાની કરીને મને કઈ બોલાવતી નહીં. હા પણ સારું સારું બાબા, દૂધ ઢોળી નાખીશ, ચા ઢોળી નાખીશ. હવે કહેશો કે શું થયું? કેટલી વખત કીધું છે કે રીતિકા તારી નણંદ છે, તારી ફરજમાં આવે છે, તારી નાની બહેન છે કે એનું ધ્યાન રાખ. તો મમ્મીજી ધ્યાન તો રાખું છું. રીતિકા બેનને કાંઈ કહેતી નથી. તો ક્યારેય આવા કાંડ કરે જ નહીં એ છોકરી. કાંડ એટલે મમ્મીજી થયું છે શું? તમે રીતિકા બેન વિશે આવું બોલો છો? જો રીતિકાએ દૂધવાળા સાથે પ્રેમ કરીને બેઠી છે. પેલો સાગર, હા, એની સાથે. એની જ્ઞાતિ નથી. જો એ છોકરો શું કરે છે એ ખબર નથી પડતી અને પ્રેમ કરીને બેઠી છે. મમ્મીજી પ્રેમ તો એટલે આ- એટલે તું આ રીતિકાના પક્ષમાં બોલવા નહીં માંગે છે નહીં ને? નહીં નહીં, બિલકુલ નહીં. રીતિકા બેનના પક્ષમાં નથી બોલતી, પણ આપણે સામેવાળાને કંઈ ના કહી શકીએ ને. જ્યારે રીતિકા બેનને મંજૂર હશે ત્યારે તો આવું થયું હશે ને. અને એ જે હોય તે, પણ આજ પછી રીતિકા ક્યાં જાય છે, શું કરે છે, ઘરની બહાર પગ મૂકે ને તો પણ તારે નજર રાખવાની છે ને, એની સાથે જવાનું છે બહાર જાય તો. મમ્મીજી હું એની માં નથી, હું ભાભી છું. એટલે મારી અમુક મર્યાદાઓ હોય છે. મારા નણંદ ક્યાં જાય છે અને શું કરે છે એ પૂછી શકું, પણ એની જાસૂસી કરવા માટે મારાથી પાછળ તો ન જવાય. બરાબર. એટલે તારે મારે અને આદિની વિરુદ્ધ જઈને જે પણ કરવું છે કરવાનું છે. અરે એમાં તમારી વિરુદ્ધ જવાની ક્યાં વાત છે એ મમ્મી? જ થયું ને. મને આદિએ કીધું છે કે તમે આ રીતિકાનું ધ્યાન રાખજો, એટલા માટે હું તને કહેવા આવી છું. કેમ કે હું સતત તો ઘરમાં ન હોય, મંદિરે જતી, ક્યાંક ને ક્યાંક જતી, તું આખો દી ઘરમાં હોય. એટલા માટે કીધું છે કે તું રીતિકાનું ધ્યાન રાખજે. ઘરની બહાર ટાટીઓ મૂકે ને એટલે તરત એને મને કહી દે છે. ભલે, હું ધ્યાન રાખીશ બીજી વાર, પણ તમે શાંત પડો. આવી રીતે આડોશી પાડોશી સાંભળશે અને આબરૂ જશે તો આપણા જ ઘરની જશે ને મમ્મીજી? હા, હવે આબરૂ ગઈ જ છે ને. અને એટલા માટે જ કહી રહી છું કે હજી ઢંઢેરો ન પીટે ને આખા ગામમાં, એ પેલા હજી રીતિકાને પાછી વાળી જરૂરી છે. હા ઠીક છે, ટેન્શન ન લો. એવું હશે તો હું વાત કરી જોઈશ. શાંત પડો. ખબર છે ને બીપીનો પ્રોબ્લેમ છે? સમજ નથી પડતી મીરાઓ કે રીતિકાને પ્રેમ આપવામાં મેં શું કમી રાખી દીધી હતી. મમ્મી આ સવાલ જ ખોટો છે. તમે સમજતા કેમ નથી? જો રીતિકા બેનની ભૂલ છે હું માનું છું, હું સમજાવી દઈશ, પણ આટલા બધા પોતાની જાતને પ્રશ્ન પૂછવાની જરૂર નથી. તમારા પ્રેમમાં કોઈ કમી નથી, પણ એક ઉંમર પછી માણસને જરૂર પડે છે સાથીની. સોરી ટુ સે ધીસ, પણ મને એ ખોટા નથી લાગતા. તું એક કામ કર, આ વાત છે ને જે મને કરી ને કે રીતિકા ખોટી નથી, એ વાત આદિને કર, એટલે તને ખબર પડે ને જવાબ. એકવાર કહ્યું ને કે એનું ધ્યાન રાખવાનું, એટલે ધ્યાન રાખજે. ઠીક છે. હા હા, લે બોલો બોલો આદિભાઈ, કેમ આમ અચાનક બોલાવ્યો? હા, મહિનો તો પૂરો થયો નથી. એડવાન્સમાં પૈસા આપવા છે કે બાર જવાનું છે? કાંઈ વાંધો નહીં, તમે તાર આપી દો. લાવો, આ મહિનાનું તમારું છે ને 3750 રૂપિયાનું બિલ થાય. આપી દઈશ. 3750 રૂપિયા તારા મોઢા ઉપર ફેંકી દઈશ, પણ તું હવે છે ને બીજી વાર દૂધ દેવા મારા ઘરે નહીં આવતો, સમજો? લે વળે, હું થયું? અજાણો ના બન, બધી ખબર પડે છે મને. હા, કે તું કેવો માણસ છો. હું હાલે છે રીતિકા રે પ્રેમ કરે જ તું ભૂલી જાજે મારી બેનને, અને એટલા માટે જ મેં તને અહીંયા બોલાવ્યો છે. બાકી મને આ બધું કહેતા તારી દુકાને આવડતું હતું, અને ત્યાં બધા સાંભળે ને એમ તારી નાક આબરૂ બધું જ છે ને નીલામ કરી નાખત. ખબર તને? જો આદિભાઈ, પેલા તો તાઢા પડો, આમ ખોટે ખોટો મગજ ગરમ ન કરો. મારો મગજ આમે તપેલો છે. તું તારું કામ કર ને તારી રીતે, તારે જ્યાં તારા ઘરનાને વાત કરીને લગ્ન કરી નાખ જલ્દી. ખબર છે આ હરાયા ઢોરની જેમ રખડે છો, અને કોઈ બેન દીકરી ઉપર તું આવી રીતના દૂધ દેવા આવીને નજર નાખે છે. અરે મારી વાત તો સાંભળો પેલા. હું વાત સાંભળું? જો હું તમારી બેનને પ્રેમ કરું છું. આને બોલતાય શરમ નથી આવતી. એના ભાઈ
અરે પણ એમાં વાંધો શું છે? એક છોકરો એક છોકરીને પ્રેમ ન કરી શકે એમાં ખોટું શું છે? મારો મગજ તપી જાય ને તો અત્યારે હાથ ઉપડી જાય મારો. હું તને સમજાવવા માટે કહું છું સાગર, જો પહેલા હું ગુસ્સેથી વાત નથી કરતો, પણ તું સમજ, બોલ. તમારી જ્ઞાતિ અલગ, અમારી જ્ઞાતિ અલગ, અલગ. અમારું ઘર અલગ, તમારું ઘર અલગ, અલગ. તારું કામ અલગ, મારું કામ અલગ. હા, એટલે આપણો ક્યારે કોઈ દી મનમેળ નહીં થાય ને ભેગું નહીં થાય, સમજો તું? એવું કોણે કીધું? ના ના, એવું કોણે કીધું? મેં કીધું. માણસની અંદર માણસાઈ હોવી જરૂરી છે. બાકી આ જ્ઞાતિ જાતિ તો ખોટો જો સાગર, તું મારા ઘરથી, મારી બેનથી અને આ શહેરથી તારે જ્યાં જવું હોય ને જતો રહેજે, પણ અમને માફ કરી દે. તારા લીધે થઈને અમારે કંઈ નીચા જોયું થાય ને એવું હું ક્યારેય સહન નહીં કરું. અને તારી હારે મારી બેનના લગ્ન કોઈ દી નહીં થાય. આ પ્રેમનું ચક્કર છે ને ભૂલી જાઓ, બહુ થઈ ગયું. ખબર છે વળી બહુ મોટા પ્રેમી મળી ગયા હો. જો મારી વાત સાંભળો, મારી વાત સમજવાની કોશિશ કરો. હા, તમારા કીધે હું થોડો ગામ મૂકીને જતો રહેવાનો, મતલબ આ શહેર મૂકીને, આ સોસાયટી મૂકીને હું ક્યાંય નથી જવાનું. અને તમે કીધું ને એટલે મેં માની લીધું. ચાલે છે કેટલા સમયથી? ઘણો સમય થયો હશે ને. આ તારી ત્યાં દૂધ બંધાવ્યું એ જ મેં ભૂલ કરીને. કોઈ દિવસ મેં કોઈ પણ વાતે તમને કે તમારી બેનને કે તમારા ઘરના વ્યક્તિઓને હેરાન કર્યા છે? હેરાન નથી કર્યા, પણ હવે શરૂ કર્યું ને. હવે એ ક્યારે અમને બધાને હેરાન કરીશ તું? અને શરૂઆતમાં હું દૂધ લેવા આવતો તો એ બરાબર હતું. હવે તું હોન મારે એટલે ઈદ આવે, તું હોન મારે એટલે ઈદ આવે. ત્યારથી આ લફરું થઈ ગયું છે. બસ જો મારી વાત સમજો, હું છે ને હવે સામેથી તમારી બેનને નહીં બોલો, બસ એને હેરાન નહીં કરું. તું ના જ પાડ દેજે મારી બેનને. ના બા, હું કામ પાડું? હું એને બોલાવી નહીં, પણ જો તમારી બેન સામેથી મને બોલાવશે, મને પ્રેમ કરશે, તો પછી હું એની જવાબદારી નહીં. તું ઓળખતો નથી હજી મને, સમજી લેજે. હું કઈ જેમ તેમ નથી. તને એમ કે ખાલી નોકરી કરું છું એટલે આ હું કરી લે એમ? ભાઈ જુએ નો. અને તું કોકને પૂછજે હું કોણ જુએ. મારે છે ને કોઈને પૂછવાની જરૂર નથી. ને હાથમાં કઈ બંગડીઓ નથી પહેરી, બાજતા હંધાઈને આવડતું જોઈએ. પણ પ્રેમથી વાત કરવી અને બાજી બોલીને વાત કરવી ને, હા, એમાં જમીન આસમાનનો તફાવત હોય. મારે પ્રેમથી પતાવવું હતું એટલે પ્રેમથી વાત કરું છું. બાકી તમારી અંદર એ લોહી જ ભર્યું છે ને મારી અંદર એ લોહી જ ભર્યું. હંધાઈને લાગે ને લોહી નીકળે. બોલાવતો નહીં અને આ બાજુ ફરતોય નહીં કઈ. હું તો આવી, કારણ કે આજુબાજુ વાળા હંધાઈ મારા જ ઘરાક છે. એટલે તમે કયો, તમારે દૂધ રાખવાનું છે મંગાવવાનું? નહીં, તારું દૂધ નહીં. હા, હા, રાખો તમારી પાસે. તમારે જેને વેચવું હોય ને વેચજો. આ એ બધાને આજુબાજુ કહી દઈશ કે આની યાર છે ને દૂધ નાની ડેરીએથી ન લેતા, કારણ કે આ માણા હારો નથી. તમારા કીધે થોડા કોઈ સુધરવાના છે. પાવર એનું કરે છે, ટાંટિયા ફેરવી નાખી. તું ઓળખતો નથી એમ મેં કીધું તને, અને તને બતાવીશ હવે હું. જો સાગર, જો મેં ઘરમાં બધી વાત કરી, પણ ભાઈ ને મમ્મી તો બહુ ગુસ્સે છે. મને નથી લાગતું કે એ લોકો માનશે. જો મારી વાત સાંભળ, તારો ભાઈ મને પણ મળ્યો હતો, મને તારી ઘરે બોલાવ્યો હતો અને બધી વાત કરી હતી કે મારી બેનથી દૂર રહેજો, મારી બેનને મળવાની કોશિશ ના કરતો, અને આજ પછી મારા ઘરે દૂધ આપવાની કંઈ જરૂર નથી. હે ભગવાન, આ વાત તો બહુ આગળ વધી ગઈ. પણ હું શું કરું સાગર? જો મારા માટે પણ આ વાત કરવી બહુ જરૂરી હતી, કારણ કે એ લોકો મારા માટે છોકરો શોધતા હતા, એટલે મારે બધી વાત કરવી પડી આમ અચાનક જ. પણ જો તું છે ને હાર નહીં માનતો, હા, અને એ ભલે એવું બોલે કે મળવાની જરૂર નથી એનો, પણ તારે કંઈ માનવાની જરૂર નથી. હું છે ને બધું ના માનું તો પણ એવી રીતે થોડો સંબંધ રખાય આપણે. મારું તો એવું કહેવું છે કે જો મરજીથી થશે ને તો રાજી ખુશીથી આપણે લગ્ન કરીશું, પણ મરજી વગર મારે લગ્ન નથી કરવા. પણ હું ક્યાં એવું કહું છું કે આપણે મરજી વગર લગ્ન કરીશું? જો આપણે મરજી વગર જ લગ્ન કરવાના હોય તો હું ક્યારની તારી સાથે ભાગી ગઈ હોત, પણ એવું આપણે કંઈ નથી કરવાનું. મારા મમ્મી અને મારા ભાઈ મને બહુ પ્રેમ કરે છે, એટલે એ લોકોનું દિલ તો મારે નથી જ દુખાવું. પણ હું તને બસ એટલું જ કહેવા માંગુ છું કે હાર માનવાથી કંઈ નથી થવાનું. જો તે સાચો પ્રેમ કર્યો હોય ને
તો બસ હાર નહીં માનતો. આપણે કોશિશ કરીશું બધાને પ્રેમથી સમજાવવાની. અને મને આપણા પ્રેમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે કિસ્મત અને ભગવાન આપણો સાથ આપશે જ. તારી બધી વાત સાચી છે. તારી એક પણ વાતને હું ખોટી નથી કહેતો, પણ એનો અર્થ એવો તો થોડો છે કે આપણે હાલની પરિસ્થિતિ ભૂલી જઈએ, હાલ આપણી સાથે શું થઈ રહ્યું છે એ બધું જ ભૂલી જઈએ. તારા ને મારા સંબંધથી ના તો તારા ઘરવાળા ખુશ છે અને ના તો તારો ભાઈ. તો કઈ રીતે આપણે એક થશું? તું જ કે ને. સાગર, એ બધું તો અત્યારે છે ને. હવે તને શું લાગે છે કે હા, ઘરમાં મેં જ્યારે તારા માટે વાત કરી ત્યારે બધા ખુશ થઈને એવું બોલવાના હતા કે હા હા વાંધો નહીં, ભલે દૂધવાળો છે પણ તું લગ્ન કરી લે, ભલે આપણી નાતીનો નથી પણ તું લગ્ન કરી લે? એવું તો નહીં જ થાય ને. હવે હમણાં વાત કરી છે એટલે બધાને ગુસ્સો તો આવવાનો જ હતો ને. પણ મેં તને શું કીધું, આપણે બસ આપણા પ્રેમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખવાનો છે અને બધાને પ્રેમથી સમજાવશું ને તો એક દિવસ એ લોકોને સમજ પડી જ જશે. બસ મારી આટલી વાત સાંભળી લે કે જો મારા લગ્ન તારી સાથે નહીં થયા ને તો હું કોઈની સાથે લગ્ન નથી કરવાની. ગાંડી થઈ ગઈ છો તું. ના, થોડોક તો વિચાર કર તું. આ પરિવારના લોકોને દુઃખી કરીને આપણે આગળ ના જીવી શકીએ, આપણે સુખી ના થઈ શકીએ. અને બીજી વાત, હું તો તને માત્ર એટલું કહેવા માંગુ છું કે જો તારા પરિવારને અને તારા ભાઈને આપણો સંબંધ મંજૂર ના હોય ને તો હવે આપણે એકલું મતલબ એક ના રહેવું જોઈએ, આપણે અલગ થઈ જવું જોઈએ. તું તારી રીતે ખુશ રહે અને હું મારી રીતે. એક મિનિટ સાગર, ક્યાંક એવું તો નથી ને કે તું મને એટલો પ્રેમ કરતો જ નથી જેટલું હું તને કરું છું? એટલે જ તો જો ને ક્યારનો બસ અલગ જ થવાની વાત કરે છે તું તો. અરે એવું કાંઈ નથી, મારા જીવ કરતાં પણ તને વધારે પ્રેમ કરું છું. પણ મારો તો ખાલી એક જ મોટિવ છે અને એક જ આશા છે મારી કે મારે કોઈને દુઃખી કરીને મારો સંસાર નથી માંડવો. તો શું તને પહેલાં નહોતી ખબર કે એ લોકો નથી માનવાના તરત? પણ તું તો કોશિશ કરવા માટે પણ તૈયાર નથી. સારું, હું કોશિશ કરીશ. બસ સારું ચાલ મૂકું. ભાભી આવે છે કદાચ. બાય. આદિ, હે આદિ, કોણ છે? તૂટી જશે દરવાજો. જી કોણ? આદિ ક્યાં છે? એ તો નથી, બહાર ગયા છે. બહાર ગયો છે? પણ તમે ઓળખી નહીં તમને? હું જીતુ. હા પણ જીતુ જડેલો. હે? પૈસા લીધા છે આદિએ. પૈસા લીધા આદિને છે? બોલાવો. જો જો એ ખોટો નહીં બોલતા, અંદર હોય ને તો ફટાફટ બહાર મોકલી દો. અરે સાચું કહું છું ભાઈ, એ નથી ઘરે. એ હોત તો અત્યાર સુધી આવી ના ગયા હોત. અરે ફોન નથી ઉપાડતો મારો 3 દિવસથી. કંઈક કામમાં હશે. જો કેટલા પૈસા લીધા છે એમણે તમારી પાસેથી? 3 લાખ. 3 લાખ? 3 લાખ રૂપિયા મારા લઈ ગયો છે. અરે મુદ્દલ તો છોડો, હજી સુધી વ્યાજ નથી આવ્યું. અને એક વાત યાદ રાખજો, મારું વ્યાજ ગણીને લઉં છું અને ટાઈમે વ્યાજ ન આવે ને એટલે જે મને વ્યાજ ન આપે ને એને ઉઠાવીને મારી સાથે લઈ જાઉં છું ને મારા ઘરે એ વ્યાજના બદલામાં કામ કરાવું છું. જો તમને ખબર છે ને કે વ્યાજે પૈસા લેવા દેવા એ ગુનો છે, છતાં પણ તમે કહો છો તો વાત સાચી હશે. પણ આદિત્ય આવે ત્યારે આવજો. આવી રીતે આડોશી પાડોશી સાંભળે તો સારું ન લાગે ભાઈ. વ્યાજે પૈસા લેવા દેવા એ ગુનો છે, તમે મને શીખવાડશો? હે? આ તમારા ઘરવાળાને શીખવાડવું હતું ને? વ્યાજે લેવા પણ ગુનો છે અને દેવા પણ ગુનો છે. ઘરવાળાને ખબર પડતી હોત તો શું જોઈતું હતું? તો જુઓ, તમે ઘરે પણ ના આવ્યા હોત ને. મને મારા રૂપિયા જોઈએ. આદિ ક્યારે આવશે? ખબર નથી, પણ ચોક્કસથી આવશે એટલે કહી દઈશ કે તમે આવ્યા હતા પૈસા લેવા માટે. ઠીક છે, પણ મહેરબાની કરીને બીજી વાર આવી રીતે ઘરે ના આવતા. ઘરે તો આવીશ.
મારા રૂપિયા નહીં આવે ને તો તમારા ઘરે હું ધામા નાખીશ. પણ આદિત્ય લેવા માટે અરે હું એકલો નહીં, મારી આખી પલટન આવશે. અને જ્યાં સુધી મારા પૈસા નહીં પતે ને ત્યાં સુધી તમારે ખવડાવવું પડશે, પીવડાવવું પડશે, ને અહીંયા જ અમે રહેવાના, ક્યાંય જવાના નથી. અને તમને ન ખબર હોય ને તો કહી દઉં, મારું નામ છે જીતુ જડેલો, ને રૂપિયા ન આપે ને એને હંમેશા નડેલો. હો, એટલે ખાસ યાદ રાખજો, આદિ આવે એટલે પહેલો ફોન મને કરાવજો. મારો ફોન ઉપાડતો નથી. આ બીજી વાર મારા ઘરે ધક્કો ન થાય ને એવું કંઈક કરજો. હો, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. યાદ રાખજો, જીતુ જડેલો. હો. આ સુવાનો સમય છે અને એ પણ રસોડામાં અને ડાઇનિંગ પર. સૂતી નહોતી. શું કંઈ કામ છે તો બોલો. ઘરમાં ઘણા બધા કામ પડ્યા છે. રસોડું આખું વાસણનું ભર્યું છે. ક્યારે ધોવાશે અને ક્યારે ચા ને નાસ્તો થશે? ભાભીએ કીધું તું કે એ કરવાના છે એટલે અહીંયા બેઠી. એટલે ભાભી તારી નોકર છે કે હરી ફરીને સવારથી સાંજ સુધી તારી સેવામાં રહી? મમ્મી, શું કામ તમે સવારમાં આમ ચાલુ પડી ગયા છો? કંઈ કામ હોય તો બોલો, નહીં તો. ઘણું કામ છે. જો અહીંયા કામ નહીં કરો ને તો સાસરે જઈને હોતે કરશો નહીં, અને ન્યા હોતે ને અમારા નામના વગોણા થશે. એક તો ઓલા દૂધવાળા સાથે પ્રેમ કરીને આબરૂ તો કાઢી જ છે, અને હજી તો શાંતિથી બેઠી છે અહીંયા, અને ભાઈ જ્યાં લગ્ન કરાવશો ન્યાય આબરૂ કાઢશો. બસ મમ્મી, આ બધી વસ્તુઓમાં આ તમારી આબરૂ કેવી રીતે વચ્ચે આવી જાય છે? એ તમને અત્યારે ખબર નહીં પડે કે આબરૂનું મહત્વ શું છે, પણ તમે એકવાર અમારી જગ્યા પર જ્યારે જાશો ને ભવિષ્યમાં ત્યારે ખબર પડશે કે આબરૂનું મહત્વ શું છે જો સમાજમાં અને જીવનમાં. તમારી જગ્યા પર જો હું હોત ને તો હું તો મારી દીકરીની લાગણી વિશે વિચારત. પણ તમે છો, તમારા માટે તો મારી લાગણી, મારી મરજી એનો કોઈ મતલબ જ નથી ને. તો તમને શું થાય છે કે માવતર દીકરીઓ માટે ખોટું વિચારતા હશે? આ તમારા જેવી દીકરીઓને જન્મ આપો ને એની કરતાં તો એમ થાય કે અમુક સમયે વાંજ્યા રહેવું સારું. બહુ મોટી વાત કરી દીધી મમ્મી તમે. હાથ સુધી એવું તો શું કર્યું છે મેં કે તમારે આમ નીચું જોવાનો વારો આવે? આજ દિન સુધી તે કાંઈ નહોતું કર્યું, પણ હવે જે કર્યું છે ને એ બહુ જ ખરાબ કર્યું છે. એ સારું નથી કર્યું. તે બાપ વગરની દીકરી મોટી કરવી ને એ બહુ કાઠું હોય છે. સમાજની સાથે રહીને જીવવું ને એ પણ બહુ અઘરું હોય છે. પણ તને હમણાં નહીં સમજાય ને, તને પછી સમજાશે. મને બધી જ સમજ પડે છે કે તમે મારા માટે, ભાઈ માટે શું કર્યું છે ને શું નહીં. તમે અમારા માટે બધું જ કર્યું છે, અને એટલે જ કોઈ દિવસ તમારી મરજી વિરુદ્ધ લગ્ન નહોતી કરવા માંગતી, હજી નથી કરવા માંગતી. તો પછી મરજી વિરુદ્ધ પ્રેમ કેવી રીતના થઈ ગયો? પ્રેમ છે ને એટલે પ્રેમ સમજીને વિચારીને ન થાય. પ્રેમ તો બસ થઈ જતો હોય છે. વાહ, તમને લોકોને પ્રેમની પરિભાષા સારી આવડે છે. કેમ? માવતરનો પ્રેમ એ પ્રેમ ન કહેવાય? ભાઈ ભાભીનો પ્રેમ એ પ્રેમ ન કહેવાય? કે તમારે જેવી જુવાન છોકરીઓને પ્રેમ શોધવા માટે બીજી જ્ઞાતિમાં જવું પડે? મમ્મી, છે તો માણસ જ ને. એ પણ એનો પરિવાર પણ માણસ જ છે ને. અને માણસને માણસથી પ્રેમ થાય, જ્ઞાતિથી નહીં. સમાજની બહાર જશો ને તો તમારો કોઈ સંગ્રહ નહીં કરે, અને માવતરના આશીર્વાદ વગર તમે જીવન સંસારની નાવડી ક્યારે પાર નહીં કરી શકો. એટલે જ નથી કરતા મમ્મી. જો મારે બધું કરવાનું જ હોત ને તો હું ક્યારની ભાગી ગઈ હોત એની સાથે, પણ એ પણ તમારી મરજી વિરુદ્ધ લગ્ન નથી કરવા માંગતો ને. હું જો ક્યારેય આ વિચાર કર્યો છે ને તો, અને આ શબ્દો ભાગવાનો ક્યારેય તારી જીભ પર ન આવવો જોઈએ. અને તને એટલી બધી અમારી લાગણી ને એવું બધું હોત ને તો લફડાટ ન કરો તારા ક્યારેય. મમ્મી, મેં પ્રેમ કર્યું છે. મારા પ્રેમને આમ લફડાનું નામ નહીં આપો. અમે આ બધી વસ્તુને લફડા જ કહીએ છીએ, પ્રેમ ન કહેવાય. પ્રેમ તો લગ્ન પછી પણ થાય. તો પછી એ તમારા વિચાર છે.
વાંધો તમારા વિચારોમાં છે, મારામાં નહીં. બરાબર. હવે આજકાલના દીકરાઓ માવતરને શીખવાડશે કે વાંધો કોનામાં છે ને કોનામાં નહીં. ઊભી થા અને કામ કરજા. સારું, તમે જેમ કહેશો એમ કરીશ. બસ આટલું જરૂર કહીશ કે જ્યારે માણસની નજરથી જોશો ને, સમજશો ને, ત્યારે તમારા દીકરાઓને સમજી શકશો. નહીતર મારી સાથે જે કંઈ પણ થશે એમાં જિંદગી તમારી નહીં, મારી બરબાદ થશે. ક્યાં હતા? કામથી ગયો તો બહાર. એમ કેટલા ફોન કર્યા મેં? હું એ જ કહેતો હતો કે હું કામમાં હતો તો તારે એટલા બધા ફોન કરવાની જરૂર શું પડી હતી? ફોન ઉપર ફોન, ફોન ઉપર ફોન, કાપું છું તો ફોન કરે, કાપું છું તો જીતું ફોન કરે. જડેલો, પૈસા ન મળે તો નડેલો. કોણ છે? જીતુભાઈ અહીંયા આવ્યા હતા? ઓ જીતુભાઈ. કોણ છે? ભગવાન, મેં એમની પાસેથી વ્યાજબે રૂપિયા લીધેલા છે અને હું એમને આપી નથી શક્યો. તમને ખબર છે ઘરે આવીને તાઇફાઓ કરતા હતા, કેટલા જોર જોરથી બૂમો પાડતા હતા. કેમ કરીને રોક્યા છે ને મારું મન જાણે છે. અને બોલે તો એવી રીતે કે સ્ત્રીઓની તો કોઈ ઇજ્જત કરતા જ નહોતી આવડતી એમને. બહુ આખો માણસ છે અને ગુંડો કહી દે તો પણ ચાલે. તમે રૂપિયા શેના માટે લીધા હતા? આ રીતિકા જ્યારે પેલી કોલેજમાં ફોર્મ ભરવાનું હતું કે નહીં, ત્યારે એના માટે, એની ફીસ માટે, ત્યારે વચમાં મારી નોકરી પણ છૂટી ગઈ હતી. 3 લાખ રૂપિયા એણે મને એક ડિટેલ આપેલી છે. તો કહું તો શું, એ સમયમાં એની ફીસ ભરવાની હતી, ફીસના રૂપિયા ભર્યા, ઘર ચલાવવાનું હતું, ઘર માટે રૂપિયા લીધા અને મારી નોકરી પણ નહોતી, તો ક્યાંથી ચલાવું ઘર? અને એટલા માટે મેં એની પાસેથી રૂપિયા લીધા હતા અને પછી નોકરી મળ્યા પછી એમાંથી ખાલી વ્યાજ ચૂકવી શકતો હતો. તમને ખબર છે? મુદ્દલ મારથી ભેગી જ નથી થઈ હજી સુધી. તો સારું થયું કે મમ્મીજી નહોતા, નહીતર આજે છે ને તમારી સાથે મને ઘરની બહાર કાઢી મૂકો. અને કેટલી વાહિયાત વાતો કરતો હતો એ માણસ. શરમ આવી જોઈએ તમને કે આવો કોઈ માણસ આપણા ઘર સુધી પહોંચી ગયો છે. આ વખતે તો વ્યાજ પણ નથી આપી શક્યો, એટલા માટે કદાચ મને લાગે છે કે ઘર સુધી પહોંચી ગયો હશે. ધમકી આપીને ગયો છે ધમકી? કે જો તમે ફોન નહીં ઉપાડો ને તો હમણાં પાછો ઘરે આવશે. ધમકી આપીને ગયો? હું ફોન નહીં ઉપાડું તો ફરી ઘરે આવશે? ગમે ત્યારે, જ્યારે મન મરજી પડશે ત્યારે. અને આ વખતે માણસોને લઈને આવવાનો છે અને માણસોનું ખાવા પીવા રહેવાનો બંદોબસ્ત આપણે કરવાનો છે. એક બાજુ રીતિકાની ચિંતા રહે છે, બીજી બાજુ હવે આ ચીતું જડેલો. ખબર નહીં, પાછળ પડ્યા છે બધા આપણી. પૈસા ન આપે તો નડેલો. પૂરો ડાયલોગ બોલો. હા ભાઈ, જીતું જડેલો, પૈસા ના આપે તો નડેલો. મને ખબર છે, આ મેં કદાચ છે ને 1000 વાર ડાયલોગ સાંભળ્યો હશે. પૈસા લેવા ગયો તો ત્યારે પણ એટલી વાર સંભળાયો હતો અને પછી ફોન કરીને વ્યાજ માગે ત્યારે પણ એટલી વાર સાંભળ્યો છે. એક વાત કહો આદિત્ય, આ લગ્ન નક્કી થાય ને, છોકરો કે છોકરી જોવા આવે ને ત્યારે એને એકવાર સરખા ન જોઈએ ને તો ચાલે, પણ જે વ્યક્તિ સાથે પૈસાનો વ્યવહાર કરો છો ને એને બરાબર ઓળખવા જોઈએ. હવે થતા થઈ ગયું છે. ડર તો મને લાગે છે, જો એ ઘર સુધી પહોંચી ગયો, તારી સાથે વ્યવસ્થિત વાત ન કરી તો એનો મતલબ કે એનો મગજ ગયેલો છે. મમ્મીજીને ખબર પડશે ને તો સાચે જ ઘરમાંથી કાઢી મૂકશો. કોઈ કાંઈ નહીં કાઢી મૂકે, એને પૈસા આપી દઈશું ને. ક્યાંથી આપશો? હું વાત કરી લઈશ એની સાથે. ક્યારે? તું ચિંતા નહીં કરતી, અત્યારે જ હમણાં એની સાથે વાત કરી લઉં છું અને હું એને કહી દઉં છું કે જો તમે છે ને આવી રીતના બીજી વાર ઘરે નહીં આવતા અને મારે તમને પૈસા ચૂકવવાના, તમે મારી સાથે વાત કરો, મારા ઘરના કોઈ સભ્યો સાથે તમે કોઈ પણ જાતની વાત નહીં કરતા. અને એને ચોખ્ખું કહેજો કે મારી પત્ની તમારાથી ગુસ્સે છે. તમારી હિંમત કેમ થાય રીતે વાત કરવાની? એવું કહીશ તો ઊભા ઊભા કહેશે કે રૂપિયા લાવો, ગુસ્સે હોય તેનો ગુસ્સો ઠારી નાખો. જીતું ચડેલો. પૈસા નો આપે તો નડેલો. તો પછી તારું મંગલસૂત્ર ઘરેણું એ પણ કદાચ લઈ લેશે. મને જરાય ગુસ્સો નથી. એકે વાતનો હું શું કામ ગુસ્સો કરું? પૈસા તમે લીધા છે, તમારે જોવાનું છે. જોકે એ પણ મેં તારા ઘરેણાએ બદલી નાખ્યા છે. શું? ખાલી ઉપર કોઈને કંઈ કહેવાની જરૂર નથી. મમ્મીના ઘરેણા પણ વધારે પૈસાની જરૂર હતી. હું થોડાક માર્કેટમાં પણ હારી ગયો હતો, એટલે મારી માથે બહુ વધારે પૈસા થઈ ગયા હતા. એટલે મારી પાસે અત્યારે દેવા માટે કંઈ છે જ નહીં. જીતુભાઈ બહુ સારા માણસ છે અને હું તો કહું છું કે જે માણસ પૈસા ના આપે એને ટાટિયા ભાંગી નાખવા જોઈએ. હીરા, સમજવાની કોશિશ કર. હું એની સાથે વાત કરી લઈશ. તારે જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. ઉપાધિ મને મારા ઘરેણાની છે, સમજ્યા? એ આવી જશે ને. અત્યારે તને તો ઓરિજિનલ ને ડુપ્લિકેટમાં ખબર તો પડતી નથી, એટલે મેં ખાલી વરખ ચડાવેલું છે, પણ એ વરખ કોઈને ક્યાં ખબર છે?
મને ખબર છે ને એટલે આખા ગામને ખબર છે. જીતુ જડેલો. પૈસા ન આપે તો નડેલો. હું જાઉં છું, હું એને બોલાવીને વાત કરી લઉં. મમ્મીજીને કહે પહેલા મારા ઘરેણા પાછા આવી જવા જોઈએ. ભાઈ, તું ઉપરથી હવે ત્રીજું ટેન્શન ના દે. એક તો રીતિકા, આ જીતુ અને તું. માણસ શું સમજો? કાંડ કરતી વખતે યાદ નહોતું કે માણસ છો એમ? પૈસા જોઈએ. હું છે? રામ રામ. રામ રામ કરવા આવ્યો છું અહીંયા? હે, જો રૂપિયા ક્યાં છે? જીતુભાઈ, મારી વાત સાંભળો. હા છે ને, મને ખબર છે તમે ઘરે આવ્યા હતા અને એટલા માટે હથિયાર નહીં મેં કોણ આવ્યો છે? એટલા માટે જ મેં તમને અહીંયા બોલાવ્યા કે આપણે ઘરે બેસીને બોલ રગલા. અરે પૂરી દે ને ઓફિસમાં. ટાંટિયા તોડી નાખો રૂપિયા નો આપે તો. અને જવા નો દેતો એને હું નો આવું ત્યાં આવું. જીતુભાઈ, કપડા ઉતારીને મારવાનો છે. હા બોલ, શું કહેતો હતો? વ્યાજ ડબલ. બરાબર, મુદ્દલ વ્યાજ આપી દીધું ને? મુદ્દલ જોઈએ હવે મારે. મને તારા ઉપર ભરોસો નથી બિલકુલ. જીતુભાઈ જુઓ, મારી વાત સાંભળો. આ મેં અત્યારે ગમે એમ સેટિંગ કરીને તમને વ્યાજ પૂરું પાડી દીધું, બરાબર? હવે તમે મને થોડી સમય આપો ને. મારો 1 રૂપિયો પણ તારી પાસે નહીં રહે. અત્યારે ને અત્યારે મને મારું મુદ્દલ આપી દે. જીતુભાઈ સમજવાની કોશિશ કરો. 3 લાખ રૂપિયા રોકડા ટેબલ ઉપર મૂકી દે. તો 3 લાખ હોય તો હું તમને ન્યા આવીને ન આપી જાઉં. મેં તમને અહીંયા હું કામ બોલાવ્યો? ચા મગાવું? કરું રગલાન ફોન? ના 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 ના, કોઈને ફોન હું કામ કરવો છે? તમે હું કામ એવું કરો છો? મારા ઘરમાં આમે તકલીફ ચાલે છે. જો આદિ, તને તો ખબર છે ને મારું નામ છે જીતુ જડેલો, અને મારા રૂપિયા નો આપે ને એને હંમેશા નડેલો. એટલે વ્યાજ પણ મને તો ઓછું લાગે છે. કેટલા છે? 21 છે. 21,000. હા વ્યાજ થાય છે 28,000. જીતુભાઈ, 28 ક્યારથી થઈ ગયું? આપણે તો સમજો કે તમે મને શું કીધું તું? 1.5% લેખે ગણો તો 2%. 2.5%. વધારો જો કેમ? 3. 3% કેમ થાય? મુદ્દલ જીતુભાઈ જો 5%. અરે હું 5%. મુદ્દલ આજે મને નહીં મળે એટલે મારું વ્યાજનું ચક્કર ચાલુ. 5%. જીતુભાઈ, હું ક્યારે ઊંચો નહીં આવું અને આમાં નામાં પડ્યો રહે. એક તો મારા બેનની ચિંતા છે. મારે રૂપિયા લેતી વખતે વિચાર્યું નહોતું કે હું ઊંચો નહીં આવું? અને કોની પાસેથી લીધા? જીતુભાઈ પાસેથી. જીતુ જડેલો. રૂપિયા ન આપે તો હંમેશા નડેલો. જો જીતુભાઈ, રૂપિયા જોઈએ મારે, કોઈ દલીલ નહીં. હું તમારા રૂપિયા ગણીને દૂધવાળાનું નામ નથી લેવાનું. હું તમારા રૂપિયા આપી દઈશ. ક્યારે? મારે એક બીજું કામ હતું તમારું. ક્યારે રૂપિયા આપેશ? થોડોક સમય આપો, થોડો સમય. કેટલો? 1 અઠવાડિયું. 10%. 1 અઠવાડિયાના 10% થશે. આજે ને આજે આપતો હોય તો 5%માં પતાવટ થશે. બોલ. હું વેચાઈ જઈશ તોય ભેગું નહીં થાય. જીતુભાઈ, 3 લાખ 10 લાખ થતા વાર શું લાગે? મારા રૂપિયા નથી આવ્યા ને તો મારા રગલા સહિત આખી ટીમ તારા ઘર ઉપર ધામા નાખશે. જો જીતુભાઈ, આવી નો અને કરતા. આખી એ ટીમને તારા ઘરે જમાડવું પડશે, ખવડાવવું પડશે. મારા ઘરની જવાબદારી મારા પર છે. મારા મમ્મી, મારી બેન અને મારી વહુ બધા, અમે બધા. અને મારા ઘરની જવાબદારી આ રૂપિયા ઉપર છે. જીતુભાઈ, રૂપિયા મારે જોઈએ. જીતુભાઈ, બીજી મારે કોઈ લપ સાંભળવી નથી. આ રૂપિયાને હળોક દઈને મૂકું છું અંદર. આના કેટલા બાકી રહ્યા? 7. અને બીજા 5% વ્યાજ. આજ હાંજ સુધીમાં રૂપિયા આવે તો, અને હાંજ ટપી ગઈ એટલે 10%. બાકી મારો રગલો તાર ઘેર ધામા નાખશે.
બરોબર? હું કંઈક કરું છું. અને સમજાય દે તારી ઘરવાળીને, મારી સામે ઊંચા અવાજે વાત કરતી હતી. ઓળખતી નથી મને? મારું નામ છે જીતુ જડેલો. રૂપિયા નો આપે ને તો હંમેશા નડેલો. હા સુધીમાં રૂપિયાનો બંદોબસ્ત કર. બાકી 8 દિવસની વાત કરી છે ને તો 8 દિવસ ધામા નાખશે મારો રગલો. હો સાગર, રીતિકા, તું અહીંયા મારા ઘરે? સોરી સાગર. જો અરે પણ તને ના પાડી હતી છતાં તું અહીંયા આવી? સાગર, મેં તને કીધું ને, અત્યારે મારે આવવું જ પડે એમ હતું, એટલે હું આવી ગઈ. પણ શું કામ આવી? તને ખબર છે કે તું મને મળે છે કે હું તને મળું છું એમાં તારા પરિવારને નથી પસંદ. મને બધી જ ખબર છે મારા પરિવારને શું પસંદ છે શું નહીં. એ લોકોને મારી લાગણીથી કંઈ લેવા દેવા નથી. એ લોકો તો બસ એ જ ઈચ્છે છે કે હું એ જેમ કહે ને એમ જ કરું. અને એમાં મને કોઈ વાંધો બી નથી હવે. મને કોઈ વાંધો નથી. એ લોકો મને કહે છે કે હું તને નહીં મળું તો હું નહીં મળું, પણ અત્યારે મને કામ હતું. શું બહુ મોટી તકલીફ આવી છે ઘરમાં. તકલીફ? કેવી તકલીફ? હું કોની સાથે શેર કરું મને એ જ સમજ નહોતી પડતી, એટલે હું આવી ગઈ. હવે તને ન ગમ્યું હોય તો હું જતી રહું. ના ના, કંઈ વાંધો નહીં. તું મારી સાથે વાત કરી શકે છે. બોલ, કેવી તકલીફ અને કઈ તકલીફની વાત કરે છે? શું થયું છે તારી સાથે? સાગર, મારી સાથે કંઈ નથી થયું, પણ મારા ભાઈ સાથે ઘણું બધું થઈ ગયું છે. અરે એમની માથે ઘણું બધું દેવું થઈ ગયું છે. અત્યારે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે ઘરમાં. જો આપણી જે પર્સનલ લાઈફ છે ને એ તો આપણે સાઈડમાં મૂકીએ, પણ એના સિવાય આ ભાઈને આ બધી જે ટેન્શન છે ને એને જોઈને મને બહુ ચિંતા થઈ છે કે હવે શું થશે ઘરમાં. કારણ કે એટલું બધું દેવું છે કે અમારી ઘરે અત્યારે કોઈ વ્યવસ્થા નથી. સારું, તું પહેલાં શાંત પડ અને મારી વાત સમજ. એક કામ કરું, હું તમારા લોકોની મદદ કરું. મને તો કોઈ વાંધો નથી, પણ મને નથી લાગતું કે મારા ભાઈને એ ગમશે. એમના માટે તો બસ એમનું એટીટ્યુડ છે ને. હા, આમ દૂધવાળા સાથે એ લોકો સંબંધ રાખવા નથી માંગતા, તો તારી પાસે આટલી મોટી મદદ તો એ કેવી રીતે લેવાના? જો મારી વાત સમજવાની કોશિશ કર. તારા ભાઈ અને તારો પરિવાર એની જગ્યાએ રાઈટ છે, એમાં કંઈ ખોટું નથી. એમણે પણ પોતાની રીતે ઘણા બધા સપનાઓ જોયા હોય, ઘણી બધી આશાઓ રાખી હોય તારી પાસે, અને આ રીતનો બનાવ બને ને એટલે કોઈને ના ગમે. પણ કંઈ વાંધો નહીં. સૌથી પહેલાં તો મને તું એ કહે કે તારે મતલબ કેટલા પૈસાની જરૂર છે? સારું, ઉપાધિ ના કર. હું બધું જોઈ લઉં છું અને હું મારી રીતે બધી જ કોશિશ કરીશ. છે હવે તું અત્યારે ઘરે જા. ન કરે નારાયણને જો કોઈને ખબર પડી ગઈ કે તું અહીંયા મને મળવા મારા ઘરે આવી છો તો ખોટી મગજમારી થશે. જા. સારું, ધ્યાન રાખજે તારું. થેન્ક યુ. બસ ને? સોરી. ના એટલે કાંઈ નહીં. હા, જા. ખબર નહીં ક્યાં રાખી દીધો હશે. મીરાઓ, હા મમ્મીજી. થોડીક વાત કરવી છે. હા બોલો, શું થયું? કોઈ કામમાં નથી ને? એ તો પાછી કરીશ, બોલો. વાત કરી હતી રીતિકાની. રીતિકાની એટલે શું થયું? હા, તું બરાબર ધ્યાન રાખી રહી છે ને એનું?
મમ્મીજી આ કેવો સવાલ છે? બરાબર ધ્યાન એટલે શું? ઘરમાં ને ઘરમાં તો હોય છે આખો દિવસ, એમાં શું ધ્યાન રાખું? મને એવું લાગે છે કે આપણને બંનેને જાણ ન હોય ને ત્યારે ક્યાંક બહાર જતી હશે. એવું તો કેવી રીતે બની શકે? અત્યારે પણ રૂમમાં જ છે. અને એટલા માટે જ રીતિકા વિશે પૂછવા આવી છું કે તારી જાણ બહાર ક્યાંય જાય છે કે નહીં. મમ્મીજી મને નથી ખબર. એ એકલામાં જતા હોય તો એમને ખબર છે. કહ્યું છે ને કે ક્ષણ ક્ષણનું એનું ધ્યાન રાખો ને ક્યાં જાય છે, શું કરે છે. મમ્મીજી હું કેવી રીતે ધ્યાન રાખું? મેં તમને પહેલા પણ કહ્યું હતું કે આ મારી જોબ નથી. જોબ નથી એટલે ઘરની વહુ થઈને જવાબદારી તો હોય છે ને. મેં સોંપી હતી તને જવાબદારી, અને ન હોય તો કાંઈ નહીં, પણ જેટલું કહીએ એટલું તો કરી શકે ને. પણ તમે કહેવા શું માંગો છો? અત્યારે તો ઘરમાં જ છે ને. બસ એ જ કહેવા આવી છું. રીતિકા એના રૂમમાં નથી. ક્યાં ગઈ છે? રૂમમાં નથી? અરે 15 મિનિટ પહેલા હું જ્યારે રૂમમાં ગઈ ત્યારે તો ત્યાં જ હતા એ. 15 મિનિટ પહેલાની વાત નથી. અત્યારે જ્યારે રૂમમાં ગઈ ને તો રીતિકા રૂમમાં હાજર નથી. નક્કી એ પેલા છોકરા સાગરને મળવા જ ગઈ હશે, એટલા માટે જ રૂમમાં નથી. મમ્મીજી તમે અઝ્યુમ કેવી રીતે કરી શકો કે ત્યાં જ ગયા હશે? એના સિવાય ક્યાં જાય? ઘરમાં આખા ગોતી લીધું છે મેં. એક તો ઘરમાં આટલી મુસીબતો છે, ઉપરથી આવા રીતિકા બેને બહુ કરી છે. જો તમે બધી વાતનો ફેસલો કરી નાખો આજે. કરી દેવો છે એટલે કામ પતે, સવાર પડે સાંજ પડે સતત ને સતત છોકરીનું ધ્યાન રાખવાનું. સમજ નથી પડતી આ છોકરી કરવા શું બેઠી છે? ઘરની આબરૂ કાઢવા બેઠી છે. એક તો પર જ્ઞાતિમાં પ્રેમ કરીને બેઠી છે. શું એના ભાઈ અને એની માં ખોટી જગ્યાને પરણાવત કે દૂધવાળા છોકરા સાથે પ્રેમ કરીને બેઠી છે? મમ્મી શાંત પડો, આવે એટલે વાત કરી લેજો. ઠીક છે, જોઉં છું હવે કે રીતિકા ક્યાં ગઈ છે ને ખબર નહીં. કેમ સમજાવવા મમ્મીજી કે રીતિકા બેન કરતાં પણ મોટી મુસીબત છે પેલા જીત્યાની. કહી દો ને. તારે ધ્યાન ન રખાય? શું કહી દઉં? કહી દો ને. એની વાત નથી કરતી. છો રીતિકા ફોન પર નથી ઉપાડતી. તો હું શું કરું આદિત્ય? તમે ભાઈ છો, મમ્મીજી છે, તો મારે બધું ધ્યાન રાખવાનું હોય. અને રીતિકા બેન એમને ખબર નથી પડતી કે શું કરવું જોઈએ. સમજાતું નથી કે શું થવા માંડ્યું છે આ ઘરનું. ઘરની આબરૂ જવાની જ હતી ને. વેલાસર લગ્ન કરી દીધા હોત ને તો આ બધા કઈ ભવાડા જ ન થાત. સમાજમાં ક્યાંય આંખ મિલાવીને કોઈને વાત કરવા જેવું નથી રહેવા દીધું. ઘરની બહાર જતી રહી, તમે લોકો ઘરે હતા છતાંય તેટલું તારી ધ્યાન ના રાખ- ઘરવાળીને કીધું હતું મેં કે રીતિકાનું ધ્યાન રાખજે, પણ ઘરની બહાર ગઈ ને તો પણ ખબર નથી એને. એને જ ધ્યાન રાખવાનું. તમે નહોતા રાખી શકતા? હું હોઉં છું ત્યારે હું પણ ધ્યાન રાખું છું કે ફોન હાથમાં ન લે, કોઈ સાથે ફોનમાં વાત ન કરે. તમે ગમે એટલું ધ્યાન રાખશો, એમને જે કરવું છે ને એ કરીને જ રહેશે. આટલી નાની વાત તમારા મગજમાં કેમ નથી આવતી? જે થઈ ગયું એ તો થઈ ગયું, પણ રીતિકાને ફોન તો કરી ક્યાં ગઈ છે? નથી ઉપાડતી ફોન. મને લાગે જ નક્કી કે પેલો સાગર નથી. હું દુકાને જોઈને આવ્યો, દુકાનને શટર માર્યું છે, તાળું મારીને બેઠો છે. જડેલો કોણ? જીતુ જડેલો. રઘુભાઈ તમે? રગા નાગધામા. જુઓ ધામા. જીતુભાઈ મારી વાત સાંભળો, મારું ઘર છે. રઘુભાઈ જુઓ, મેં તમને સમય માંગ્યો હતો ને, મને થોડોક સમય જોતો. સમય બમય ના મળે. આપ જો તમે અત્યારે અહીંયાથી પણ જાઓ કોણ છે ભાઈ? આદિ કોણ છે આ લોકો? ખબર નહીં માતાજી શું મારી બેન અત્યારે ઘરમાં નથી? જય મારી શ્રી બેન કૃષ્ણ. મારી બેન આ ઘર છોડીને બહાર ગઈ છે. તારી બેન પાસે લેવાના? નહીં, હું ચિંતામાં છું. હું મારી બેનને તું ગોતવા- ચિંતામાં હોય, ઉપાધિમાં હોય કે ગોવા હોય કે દિલ્હી હોય, જીતું જડેલા ને રૂપિયા જોઈએ. અત્યારે ને અત્યારે. ના હવે કોને? રગા, જ્યાં સુધી રૂપિયા નો આપે ને પછી એ 25 જણાને અંદર બોલાવો. નાના જીતભાઈ, બાર ઉભા છે, બોલાવો. 25 જણા? જીતુભાઈ, મહેરબાની રાખો. અમારા ઘરમાં અત્યારે બહુ તકલીફ ચાલી રહી છે. એક તો અરે પણ મને કોઈ કહેશે તો આદિ શું થયું છે? આદિ ભાઈ શું કામ તમે આવી રીતે મારા દીકરાને મારવા ઉભા થયા છો? એ માતાજી જરા પાછળ જતા રહો, ભાઈને આગળ મૂકો. પણ જો મારા દીકરાએ શું કર્યું? રઘુભાઈ મારા દીકરાએ શું કર્યું છે? પણ એ મને કહેજો તો ખરા કોઈ. હા, 2 મિનિટ શાંતિ રાખ. આદિ રગા પકડ તારું હથિયાર. જો આ રઘો છે ને, આ હજી ખાલી
ટેલર છે, આખી ફિલ્મ બાર ઊભી હો. અરે પણ જો જીતુભાઈ મેં બોલો. તમને કહ્યું ને હું તમારા પૈસા આપી દઈશ. આપી દઈશ નહીં, મારે પૈસા? અત્યારે જોઈએ રૂપિયા દે મને. એક મિનિટ શેની મગજમારી ચાલે છે? લે તો શું કામ આવ્યો છે? મારી દીકરી તારી સાથે હતી એટલા માટે મારી દીકરી સવારની ઘરની બહાર નીકળી ગઈ છે. ના પાડી હતી ને મારી દીકરીને ક્યારે મળતો નહીં એમ. અરે ભાઈ મમ્મી સાંભળી તો લો તમે એની વાત. શું સાંભળી લે? એક તો તું ઘર છોડીને જતી રહી, તને ભાન પડે છે? અહીંયા તને બધા ગોતી રહ્યા હતા, તને ફોન કરી રહ્યો તો ફોન નતો ઉપાડતી તું. ए भाई अब फैमिली मैटर है ना, बाद में सुलटाने का, पहला अपना मामला. રઘુભાઈ જુઓ પહેલા માતાજી ભાઈ તો આ તો તમે મેરી વાળો તમે છે. આવ્યા છો ને સારું કર્યું. જો હા કોણ આવ્યું છે જોશો ને તું? રઘુભાઈ, જીતુભાઈ હા મારી બેનને પ્રેમ કરે છે. મારો આને રઘુભાઈ, મારો આને. શાંતિ રાખો ને થોડી વાર. પ્રેમ કરે છે, હા આ ગાંડી આને મારવાની. ખબર છે, બધું જાણું છું. અને બાપો છે ને મારો દોસ્તાર છે હો. અને આ તું દૂધની ડેરી હાંકતો આ ઘરમાં હું આવ્યો? જો જીતુભાઈ, આ લોકો પાસે કેટલા પૈસા લેવાના છે તમારે? નક્કી કરી લ્યો. 3 લાખ. 3 લાખ? व्याज 10% વ્યાજ. व्याज 10%. આજ સાંજે તમને પૈસા મળી જશે. કોણ આપશે? તું આપીશ? હા, ઘરેથી લઈ જજો. જો આના રૂપિયા હારું થઈ અને તારા બાપા અરે મારે સંબંધ ન બગડે એટલે વિચારીને બોલજે. જીતુભાઈ મેં કીધું છે. અને बरोबर कैसे? રગા બોલ. જો રઘુભાઈ મેં કીધું છે. અને માર્કેટમાં મારી એટલી તો ઇજ્જત છે જ, અને આટલી ઓળખાણ પણ. હું તને નથી ઓળખતો ભાઈ, હું તો તારા બાપને ઓળખું. હા, તારો બાપ છે ને નાનપણનો લંગોટિયો છે મારો. હો પૈસાથી મતલબ ને તમારે. હા સાંજે 6 વાગે ઘરે આવીને પૈસા લઈ જજો. ઓકે. હવે જઈ શકો છો. જીતુભાઈ માતાજી પાય લાગુ. જાઉં છો? હા, તમે કન્ટિન્યુ કરો. હું કેવું તો બોલો. તને શું લાગે છે કે 3 લાખની હમદર્દી જતાવી અને અમારું મન પીગળાવી દેશે? અરે કોણે કીધું કે હું અહીંયા તમારું આજે મન પીગળાવવા આવ્યો છું, હમદર્દી બતાવવા આવ્યો છું? તમે લોકો મુસીબતમાં હતા અને આ રીતિકા સાથે મેં લાગણીઓ બાંધી છે ને, એટલે મને થોડી દયા આવીને મેં પૈસા આપ્યા છે. બાકી તમે જે વિચારો છો અને જે તમારા મગજમાં ચાલી રહ્યું છે ને એવું કાંઈ નથી. એ બધું ઠીક છે, પણ આદિ તારે આવા લોકો પાસેથી રૂપિયા લેવાની શું જરૂર પડી? અને આ વાતો તે મને ક્યારેય કરી નહીં. 3 લાખ રૂપિયા નાની રકમ કહેવાય, આપણા માટે બહુ મોટી રકમ કહેવાય દીકરા. હો મારે કોઈ વ્યાજબી રૂપિયા લેવા જ નહોતા, પણ તમને ખબર છે ને કે 1 વર્ષ પહેલા મારી નોકરી છૂટી ગઈ હતી. ત્યારે હું બેકાર હતો. ઉપરથી આની કોલેજની ફી, મારે ગમે ત્યાંથી રૂપિયા ગોતવા જ પડે એમ હતા. એટલા માટે કોઈ ના મળ્યું તો જીતુ જડેલો મળ્યો, એની પાસેથી રૂપિયા મેં વ્યાજબી લીધા અને આની ફીસ ભરી, ઘર ચલાવ્યું. જ્યાં સુધી નોકરી ન મળી ત્યાં સુધી એના રૂપિયા તો ચાલતું હતું બધું. પછી મને એમ હતું કે નોકરી મળી ગયા પછી હું રૂપિયા ચૂકવી દઈશ ને, પણ એ પગારમાંથી વ્યાજ જ ચૂકવાતું હતું. એટલા માટે આ રૂપિયા આમનામ રહે. ભાઈ પણ આ સારું નથી કર્યું, જરાય સારું નથી કર્યું. મને છે ને બહુ ગુસ્સો આવે છે, કારણ કે મારું જે થવું હતું એ થત, પણ તે જે આ કર્યું છે ને, બસ હવે કોર્ટ મેરેજ કરી લીધા હશે. કરી લીધા ને? કાંઈ કર્યું, તમે કેમ સમજતા નથી? હા, ક્યારની ભાગીને તારી સાથે આવી. અત્યારે તમે બંને સાથે હતા ને? એ મારી મદદ માંગવા માટે આવી હતી. મારી વાત તો સાંભળી લો ભાઈ. જુઓ, એવું કાંઈ નથી થયું જેવું તમે વિચારો છો. હું બસ મદદ માંગવા ગઈ હતી, અને રહી વાત અમારા બંનેની, તો અમે તમારી મરજી વિરુદ્ધ કાંઈ જ નથી કરવાના. અને અમે બંને નક્કી કરી લીધું છે કે અમે એકબીજા સાથે લગ્ન નહીં કરીએ. પણ બસ આટલી રિક્વેસ્ટ છે કે મારે લગ્ન જ નથી કરવા. બસ. ચલો હવે હું રજા લઉં. હા, તો મારી ફરજમાં આવતું હતું અને રીતિકાએ મને કીધું હતું ને એટલે તમારી મદદ કરી. બાકી વિશેષ બીજું કાંઈ નહીં. આદિ શું છે? આદિ ઉભો રહે.
શું થયું? એને રોયકો કેમ? જવા દે ને. મમ્મી હું વિચારતો હતો કે આમે છોકરો સારો છે ને, અને આપણે એના મમ્મી પપ્પા સાથે વાત કરવી જોઈએ. અરે આદિ તું શું બકવાસ કરી રહ્યો છે? તમારા મમ્મી પપ્પાને લઈને માંગુ લઈને આવી શકો તમે? હા, જો સાગર, મોટાઓ સાથે વાત થશે, પછી બધું નક્કી કરીને તમારી સગાઈ કરાવી દઈશું. ઠીક છે? હવે જા. ખરેખર વાત કરવી હોય તો મારા મમ્મી પપ્પાને લઈને આવો. હા અને ખોટી બદનામી કરવી હોય તો જીતું જડેલા કરતા પણ ખરાબ છું. તું ધમકાવી શકે? ધમકાવતો નથી, ખાલી હકીકત જાણવું છે. ખબર પડી ગઈ મને, બધી ખબર પડી ગઈ. કાંઈ વાંધો નહીં. મારી બેનને આટલો પ્રેમ કરે છે, મારી બેન તને પ્રેમ કરે છે, એના કહેવાથી તું અહીંયા આવ્યો, અમને આ મુસીબતમાંથી બહાર કાઢ્યા. આનાથી સારો જમાઈ બીજે ક્યાં મળવાનો છે? હા પાડો ને. હું મારા મમ્મી પપ્પાને લઈને આવીશ. તમારા મમ્મીને જો યોગ્ય લાગે તો વાતચીત કરજો, નક્કી કરજો. બાકી જય શ્રી કૃષ્ણ. અંદર જા. હા પાડી દેજો, એ લોકો આવે ને તો.